માધ્યમથી જલારામ બાપાના સાનિધ્યમાં જલારામ મંદિર ગ્રીનફળથી જે શ્રોતાગણ જોઈ રહ્યા છે, સત્સંગ સાંભળી રહ્યા છે, એ બધાના હૃદયમાં બિરાજેલ પરમાત્માને વિશાલ પંડ્યાના સાદર પ્રણામ. આપણે જે વાત કરી રહ્યા હતા કન્ટિન્યુઅસ 2 દિવસ પહેલાં, વચ્ચે 2 દિવસ આપણે નભો મંડળની અંદર રહેલું જે ગ્રહ મંડળ છે એના વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આપણો વિષય હતું પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે જ્ઞાન, અને એવું શુદ્ધ જ્ઞાન મેળવવા માટે ગીતાનું આચરણ હોવું જરૂરી છે. એ સત્સંગ આપણો હતો, અને એમાં 3 પુરુષ વિશેની વાત પણ આપણે સાંભળી ગયા. ત્યાર પછી હવે યોગ આવે છે, એના વિશે આપણે સાંભળીશું. પણ એ પહેલાં આપણે મંગલાચરણ કરીએ અને ત્યારબાદ આપણે આપણા સત્સંગને કન્ટિન્યુ કરીએ. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્ર નેત્ર येन त्वया भारत तैल पूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः. वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते. वंशी विभूषितकरान् नवनिर्दाभात पीताम्बरादरुणबिम्ब फलोदरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रात् कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय श्री जलाराम.
या देवी सर्वभूतेषु मावाणी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै નમસ્તસ્યે નમો નમઃ. બાપાનું સાનિધ્ય મળ્યું છે. સાચા સત્સંગમાં રે આજ મને લાલો દેખાય છે. ભક્તોની નાતમાં રે આજ મને લાલો દેખાય છે. સત્સંગ હંમેશા સત્પુરુષ હોય ત્યાં જ થાય. સત્સંગ સાચી વસ્તુનો સંગ, સત્યનો સંગ, સંત સંગ અને માથે મેંડું મૂકી દે એટલે સંત સંગ થઈ જાય. તો જ્યાં જલારામ બાપા જેવા ભક્ત શિરોમણીનું જે બિરુદ પામેલા છે એવા બાપાના સાનિધ્યમાં રહી અને આપણે જ્યારે આ સત્સંગને કરી રહ્યા છીએ, વાગોડી રહ્યા છીએ, એ એની અથાગ કૃપા છે. આ કળીકાળમાં બે ઘડી બેસીને વિશ્રામ કરવા માટેનો પણ આપણી પાસે સમય નથી હોતો. એની જગ્યાએ આપણે 45 મિનિટ્સ, જો કે આમ તો મંદિરમાં નેટ ચાલુ થાય ત્યાંથી તમામ ભક્તો 6 વાગ્યાથી કન્ટિન્યુઅસ 8 વાગ્યા સુધી બાપાનો પડદો બંધ થાય ત્યાં સુધી જોડાયેલા રહે છે. એટલે મેં કહ્યું કે બે ઘડી પણ વિશ્રામ માટેનો સમય નથી, એની જગ્યાએ આપણે સત્સંગ માટે આટલો સમય કાઢીએ છીએ. એ સત્સંગ એની કૃપા છે, એની દયા છે, એની છત્ર છાયા છે, એટલે આપણે કરી શકીએ છીએ. અને અમારા પણ અહોભાગ્ય, અનેક વાર અમે ગાઈએ છીએ ત્રણેય ભૂદેવો, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. સવારમાં સીધા દર્શન થાય બાપાની ધજાના, તો આનાથી મોટું બીજું શ્રેય જીવનમાં માણસને શું જોઈએ? શાસ્ત્રમાં કહેવાનું છે, વિદ્વાન વ્યક્તિઓએ પણ કહેલું છે કે કદાચ મંદિરની એક પણ મૂર્તિના તમને દર્શન ન થાય તો નિરાશ ન થતા, પણ બાપાની ધજા કહેતા મંદિરની ધજાના તમે દર્શન કરી લેશો તો એમાં બધા જ દેવોની મૂર્તિ સમાયેલી છે. કારણ કે મૂર્તિ હોય એ અનેક હોય, મંદિર એક હોય, અને મંદિરમાં ધજા પણ એક જ હોય, દંડ એક જ હોય. એ ધજા અને દંડના દર્શન થઈ ગયા એટલે સમજી લેવાનું કે તમામ મૂર્તિઓના, તમામ ભગવાનના, જલારામ બાપા, વીરબાઈમાં અને ભોજલરામના દર્શન થઈ ગયા. તો એવા સંતના સાનિધ્યમાં બેસીને મને પણ જે કોઈકના દ્વારા અગાઉ કહી ચૂકાયેલું છે એને રજૂ કરવા માટેનો મોકો મળ્યો. એ પણ જલારામ બાપાની જ કૃપા છે. આજે લંડનમાં હું બિરાજમાન હોઉં તો એ જલારામ બાપાની છત્ર છાયા છે. હું એના છાંયડામાં અત્યારે જે કાંઈ પસાર કરી રહ્યો છું સમય, એ બાપા જલારામના છાંયડામાં બેઠો છું. અને વાલા ભક્તો, આજે 10 તારીખ થઈ, કાલે 11 જૂન થશે અને મને પૂર્ણ 2 વર્ષ થશે. 11 જૂનના હું આ લંડનમાં આવેલો હતો, એટલે મને એક્ઝેક્ટ 2 વર્ષ થશે કાલે. તો આ બાપાની કૃપા છે કે
આ સત્સંગનો મોકો મને મળ્યો છે. મારે જવાની તૈયારીઓ પણ થઈ ગઈ હતી, પણ આ વાયરસ છે એના હિસાબે બધું મોકૂફ રહ્યું. એટલે આ એક બાપાની કૃપા છે, જલારામ બાપાની કૃપા છે. એમની છત્રછાયામાં બેઠો છું અને એ મને પૂર્ણ ભરોસો છે કે મારું રક્ષણ કરી રહ્યા છે. અને આવા સત્સંગનો મોકો એમના દ્વારા, એમની કૃપાથી જ પ્રાપ્ત થયો છે. તો મેઇન વિષય આપણો જે પ્રજ્ઞા, એના જ્ઞાન માટેની જે જરૂરિયાત છે, તો કે એના માટે ગીતાનું આચરણ કરવું જરૂરી છે. અગાઉ આપણે સમજી ગયા કે પ્રજ્ઞા એટલે કોઈ ધર્મ નથી, કોઈ કથા નથી, કોઈ દેવી દેવતા નથી. પ્રજ્ઞા એટલે ઈશ્વર સુધી લઈ જનારું જ્ઞાન, શુદ્ધ, સાત્વિક. એમાં આપણે પહોંચ્યા હતા કે સત્ય તરફ જવું હોય તો એમાં યોગની પણ જરૂર પડે, અને યોગ સાધ્યા વગર ઈશ્વર સુધી પહોંચી નથી શકાતું. તો યોગ એટલે શું? યોગ એટલે જે માણસને અવિવેકથી, અજ્ઞાનથી, મિથ્યા જ્ઞાનથી, મિથ્યા દર્શનથી, રાગ અને દ્વેષથી, ક્લેશોથી તેમજ કર્મ વિપાકોમાંથી સાવજ મુક્ત થવું છે અને સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવી છે. તેમના માટે આ પતંજલિ યોગની સાધના ઉત્તમ છે, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ નિયમમાં 5 પેટા, જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તે જ રીતે નિયમના 5 પેટા, જેમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને પરમાત્મા પ્રણિધાન. આમ યોગમાં જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તેમણે આ સિદ્ધાંતોને સમજી આચરણમાં મૂકવા જોઈએ. અત્યારે આપણે યોગા સામાન્ય કરતા હોઈએ છીએ, આપણને ખબર નથી કે આ યોગ કેટલી મોટી સાધના છે. યોગ દ્વારા તમે ઈશ્વર સુધી પહોંચી શકો છો. શ્વાસને જીતવાની જો એક વખત આદત પડી ગઈ, મેં ઘણા સમય પહેલા વાંચ્યું હતું, એટલે કે ઘણો સમય એટલે લગભગ વર્ષ દિવસ કદાચ થયો હશે, કે માનનીય વડાપ્રધાન મોદીજીએ એમના ગુરુજીની પાસે જઈને વાત કરી હતી કે ઊંઘ ન આવે એના માટે શું કરવું. મોદીજીએ યોગ સાધનાઓ કરેલી છે અને હાલમાં પણ જો એ 18 કે 20 કલાક કામ કરી રહ્યા હોય અને નિંદ્રાને જીતી શક્યા હોય તો એની પાછળનું કારણ યોગ જ છે. યોગથી રોગને ભગાડી શકાય. ઘણા બધા એવા યોગ છે. યોગમાં રાગ પણ આવે છે. સંગીત વગર આ સૃષ્ટિમાં કોઈ જગ્યાએ કોઈનું ક્યાંય પણ કંઈ ચાલવાનું નથી. કારણ કે સૌથી પહેલા નાદ બ્રહ્મ છે. જે શોર, જે અવાજ થયો એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે સંગીત વગર કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈને કોઈ સ્થાનમાં મુક્તિ નથી મળે. ઘણા બધા એવા રાગો છે કે એ રાગનો સમય, લય અને એના સમયે જો એનું આલાપ કરવામાં આવે તો તમારા શરીરમાંથી ઘણા પ્રકારના રોગો છે નાબૂદ થઈ શકે છે.
રાગોમાં એક દરબારી કાનડો કરીને રાગ આવે છે, જે એ રાગનું જો સવારમાં અને સંધ્યા ટાઈમે આલાપ કરવામાં આવે તો તમારા શરીરમાંથી કફ નાબૂદ થાય છે. હાર્મોનિયમ લઈ અને તમે એ રાગ છેડવા માટે બેસજો, સાથી સા સુધી જશો. થોડા સમય પછી આપમેળે તમારા શરીરમાં જામેલો કફ છે એ ગળફાના રૂપે તમારા મુખમાં આવશે અને તમારે થૂકવા માટે બહાર જવું પડશે. આ મેં પોતે જાત અનુભવ કરેલો છે. એટલે યોગ છે એ યોગેશ્વર સુધી પહોંચાડે છે. જ્યારે જ્યારે પણ અહીંયા યોગા આપણે બધા કરતા હોઈએ છીએ ત્યારે ખાસ ધ્યાન આપજો. ખરેખર કોઈ હાથ ઊંચા નીચા કરવા અને પગ હલાવવા એટલાથી મતલબ નથી, પણ સાથે સાથે ઈશ્વરનું ધ્યાન ધરીને જો કાયદેસર જે યોગ છે એને કોઈ શીખવાડતું હોય અને તમે જો એના પ્રમાણે કરો તો આ યોગ સાધનાને ટીવીમાં ઘરે બેઠા આપણે જોઈને ઘણા બધા લોકોએ કપાલભાતીથી લઈને ઘણા બધા એવા છે આસનો કે જેના દ્વારા ઘણા બધા લોકોને ઘણી બધી રાહત છે. તો યોગથી પરમ તત્વની અનુભૂતિ સુધી પહોંચી શકાય છે અને એ અદ્વૈતા પ્રાપ્ત થાય છે, જે જીવનની સિદ્ધિ છે. યોગ એટલે ચિત્તની તમામ વૃત્તિઓનો યોગની સાધના દ્વારા નિરોધ કરવો. તમે યોગાસન વાળીને બેસી જાઓ તો ઘણા સમય સુધી તમે ભૂખ્યા રહી શકો છો, પાણી પીધા વગર રહી શકો છો. શ્વાસને માણસ રોકી ક્યારે શકે? ધીમે ધીમે 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, કલાક સુધી માણસ શ્વાસ રોકી શકે છે. અને એમાં ખાસ કરીને તરવૈયા લોકો, ગામડામાં ઘણા બધા લોકો હોય છે કે આ ચોમાસા દરમિયાન વરસાદથી કૂવો ભરાઈ ગયેલો હોય ને એમાં કૂવામાં જો કંઈ પડી ગયું હોય તો એ વ્યક્તિ કૂવાના તળિયે જાય તો 50 થી 60 ફૂટ પાણી કાપવાનું હોય. ત્યાં સુધી એ જઈને પાછો આવે ને તો પણ સેજે 10 મિનિટની આજુબાજુ સમય લાગે. તો જે વ્યક્તિ નાકની ઉપર અહીંયા જે અદ્યતન ટેકનોલોજી પ્રમાણેના સાધનો છે એવું કંઈ ન હોય, એમનામ જ સીધો એ કૂવામાં પડે, તળિયે જાય અને તળિયેથી જે કંઈ વસ્તુ ખોવાયેલી, કોઈ બાળક પડ્યું હોય તો પણ એને લઈ અને બહાર આવે ત્યાં સુધીમાં ઓછામાં ઓછી 10 થી 12 મિનિટ લાગે. અને એટલી મિનિટ સુધી એ પોતે શ્વાસ નથી લેતો, પોતાના શ્વાસને રોકી શકે છે. આ પણ એક યોગ છે. આમ યોગ એટલે જીવાત્માને પરમ તત્વ પરમાત્મા સાથે જોડવું. આમ આધ્યાત્મિક તમામ આશયો સિદ્ધ કરવા માટે, રચાયેલા સિદ્ધાંતોની કસોટી કરવા માટે અને ઇન્દ્રિયાતીત અનુભવો કરવા માટે જુદી જુદી યોગની પદ્ધતિઓ છે. આ બધી જ આધ્યાત્મિક સાધનાની પદ્ધતિઓને યોગ કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણનું એક નામ શું છે? યોગેશ્વર. ક્યારે પડ્યું? આ યોગો દ્વારા જ. ગીતામાં જ એનું નામ છે યોગેશ્વર. આમ જે સાધનો દ્વારા આત્માની વિશુદ્ધિ અને તેના મોક્ષ સાથે યોગ થાય તે બધા જ સાધનોને યોગ કહેવામાં આવે છે. આત્માનો જે ધર્મ, વ્યાપાર, મોક્ષનો હેતુ એટલે કે ઉત્પાદન કારણ અને તે પણ વિના વિલંબે ફળ આપનાર, તેનું નામ યોગ છે. યોગનો મૂળભૂત હેતુ મોક્ષની પ્રાપ્તિ જ છે. પહેલાના ઋષિમુનિઓ જે સતયુગ, દ્વાપર અને ત્રેતા કહ્યા એમાં હજારો વર્ષ સુધી તપ કરવા બેસતા ત્યારે શું હતું? ન મૂળમૂત્રનું વિસર્જન, ન ખાવાનું, ન પીવાનું, ન તરસ, ન ભૂખ, ન થાક. આંખો બંધ કરીને સમાધિમાં બેસી જાય એ યોગ જ હતો. કળી કાળમાં આપણે એના સુધી પહોંચી નથી શક્યા, કારણ કે ભૌતિક સુખોમાં હું ને તમે એટલા બધા ગાંડા બની ગયા છીએ. બીજી બધી વસ્તુ તો બહુ દૂરની વાત કરીએ, પણ સામાન્ય મોબાઈલમાં જો 1 કલાક નેટ ટોટલ બધાનું બંધ કરી દેવામાં આવે ને તો કેટલા હું તમે વિચલિત થઈ જાય છે,
કેટલા પાંગળા બનાવી દીધા છે. ભલે હું અત્યારે એ જ મોબાઈલનો ઉપયોગ કરી અને જે પીરસી રહ્યો છું એ તમને એ જ મોબાઈલ વાપરું છું, પણ એ જ મોબાઈલમાં જો ઇન્ટરનેટ ન હોય કેવી રીતે આપણે યોગ કરી શકીએ? જેટલા જેટલા આપણે આગળ વધ્યા છીએ ને એનાથી 10 ગણા આપણે પાછળ પણ ગયા છીએ. કોઈ પણ પ્રકારનો હિસાબ આજથી 40 કે 50 વર્ષ પહેલાની કોઈ વ્યક્તિ હોય અને તમે પૂછો એટલે તમને 1 સેકન્ડમાં તમને જવાબ આપી દેશે. અને આજે કેલ્ક્યુલેટર સિવાય એનો કોઈ રસ્તો નથી. પહેલેથી ટેવ હતી અડધા પા ગૂઠા, હવે તો એ પણ જતું રહ્યું 11 અને ઉપરાંત પહેલા એટલું બધું મગજ આપણું કામ કરતું હતું, કારણ કે જે વસ્તુને તમે કામે લગાડો એ સતત એના કામમાં રત રહે. પણ આપણે એનો ઉપયોગ જ ઓછો કરી દઈએ તો, હું મારી જ વાત કરું કે હું 10મા ધોરણમાં હતો ત્યારે કોઈ પણ વાક્ય ગુજરાતીનું તમે મને લખીને આપો એટલે હું ઇંગ્લિશમાં તરત એનું રૂપાંતર કરી અને હું બોલી પણ શકતો હતો. એ અભ્યાસ છૂટી ગયો, આજે નથી આવડતું. હું ઘણો બધો દૂર છું એનાથી. એક દિવસ એની નજીક હતો, કારણ કે એનો ઉપયોગ નથી, મહાવરો નથી એટલે ઘટી ગયું. પાછો આ મોબાઈલ આવતા એમાંથી થોડું થોડું પાછું આવડ્યું, કારણ કે અભ્યાસ થયો, જરૂરિયાત પડી કે આ શું લખ્યું છે આપણને ખબર નથી પડતી. વાંચવા માટેનું મગજને પ્રેશર થયું એટલે મગજે સૂતેલી એવી કંઈક અંદર પડેલી રેખાઓ તેને જાગૃત કરી એટલે વળી પાછી ખબર પડી કે આ તો આવું લખેલું છે. એટલે યોગ છે એ બહુ જરૂરી છે. માણસના જીવનનું અંતિમમાં અંતિમ કોઈ લક્ષ્ય હોય ને તો એ યોગ જ હોવું જોઈએ. અને એ યોગ દ્વારા અંતિમ ઈચ્છા એ જ હોવી જોઈએ કે મને મોક્ષ મળે. હા, ઘણા ભક્તોને ભગવાનના ચરણમાં રહીને ભક્તિ કરવાની ઝંખના હોય છે કે પ્રભુ મને મોક્ષ ન મળે તો કંઈ નહીં, પણ મને ભવો ભવ તારી ભક્તિ આપજે. પણ એવા કર્મ સાથે કરતા હોવા જોઈએ. યોગ અને જ્ઞાન માર્ગ એટલા માટે ઉત્તમ કહ્યા છે કે જો એમાં એક વખત આપણે લીન થઈ ગયા ને તો સમજવાનું કે બેડો પાર છે. ત્યારે ભક્તિ છે એમાં અનેક પ્રકારની બાધાઓ છે. યોગમાં બાધાઓ છે, પણ એ ધીમે 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 તમે સહન કરતા કરતા એક દિવસ તમે નિશ્ચિત સ્થાને પહોંચી શકો છો. અને ભક્તિમાં તો તમે છે કે એકદમ ભગવાનની નજીક પહોંચી ગયા પછી પણ પાછા પડી શકો છો. ભાગવતની અંદર આપણે ભરતજીનું ચરિત્ર આવે છે, આપણે સાંભળીએ છીએ કે હરિની નજીક હતા એકદમ, અને છેલ્લે હરણનું બચ્ચું પોતાને નડ્યું અને હરણનો જન્મ લેવો પડ્યો. હરિમાંથી હરણ 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 થઈ ગયું. કારણ કે ભક્તિ છે એની અંદર સારા લક્ષણો પણ તમને બાધક બની જાય છે, ખરાબ નહીં. આપણે શુદ્ધ ભાવથી મંદિરે આવવા માટે નીકળ્યા હોઈએ, રસ્તામાં કોઈનો સંગ થાય, આપણે નક્કી કર્યું છે કે આજે મંદિરે જાવ, દર્શન કરું, ત્યાંથી પાછો આવું ત્યાં સુધીમાં મારે કોઈ પણ પ્રકારની નિંદા, ચેષ્ટા, કુથલી કંઈ કરવું નથી. પણ કોઈ એવી વ્યક્તિનો સંગ થયો કે જે એ પણ મંદિરે આવે છે અને છતાં કોઈ વાત નીકળી, વાતમાંથી વાત, અને આપણાથી કોઈની નિંદા થઈ, આપણાથી કોઈનું ખરાબ બોલાઈ ગયું. તો ભક્તિનો માર્ગ છે, એમનો પણ ભક્તિનો માર્ગ, તમારો પણ ભક્તિનો માર્ગ, બંને સાથે મળી મંદિરે જઈએ છીએ, છતાં તમારા જે વિચારો શુદ્ધ હતા એને તમારી સાથે આવનાર ભક્તે મલિન બનાવ્યા. એટલે ભક્તિમાં છે સરળતા, એમાં કષ્ટ નથી. યોગમાં છે અનેક પ્રકારના કષ્ટો છે. શરીરને દુઃખ દેવું પડે, ભૂખ્યા રહેવું પડે, પણ એક વખત એ કષ્ટને સહન કરી લઈએ તો ઈશ્વર બહુ નજીક છે.
ગીતાનો પણ એ જ ધ્યેય છે. ગીતામાં યોગ શબ્દ અનેક વાર વપરાયો છે. યોગ એટલે યોગિક અથવા અદ્ભુત શક્તિ કે યુક્તિ. યોગ એટલે ધ્યાન. યોગ અથવા ઇન્દ્રિયો અને મનનો નિગ્રહ. યોગ એટલે કર્મયોગ, સમત્વ યોગ, અનાસક્ત યોગ, સ્થિતપ્રજ્ઞ યોગ. તો કોઈ સ્થળે યોગનો અર્થ ભક્તિ યોગ પણ કરવામાં આવેલો છે. આમ અનેક રીતે યોગ શબ્દ આ ગીતાએ વર્ણવેલો છે અને અનેક વખત એ શબ્દનું રૂપાંતર વર્ણવવામાં આવેલું છે ગીતાજીમાં. એના ઉપરથી જ નામ પડ્યું યોગેશ્વર. સર્વેશ્વર યોગ પ્રમાણે મનને પરમ તત્વ અને પરમાત્મા સાથે જોડવામાં આવે છે. આમ યોગમાં આપોઆપ ચિત્તવૃત્તિનો નિરોધ કરવો જ પડે છે. એટલે યોગનો અર્થ છે એ સંયમ પણ થાય. યોગમાં તમારે સંયમ પાળવું પડે અવશ્ય. નિયમ કર્યો છે કે સાધના બેસવું છે, યોગમાં બેસવું છે, તો જે તમારા ગુરુના બતાવ્યા પ્રમાણે તમે આસન, ધ્યાન, પ્રાણાયામ કે જે નિયમ તમે પાળતા હો, એટલે તમારે એનો સંયમ પાળવો પડે. આંખો બંધ કરવી પડે તો બંધ કરવી જ પડે. પછી ગમે તે ચિત્ર નજરની સામે આવીને ખડું રહેતું હોય, મન વિચલિત થતું હોય કે આંખો ખોલ, પણ ના, તમારે આંખો બંધ રાખવી પડે, સંયમ પાળવો પડે. યોગમાં બેઠા છો, કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ભૂખ લાગી છે તો ભૂખને મારવી પડે. એક વખત મારશો, બે વખત મારશો, ત્રીજી વખત આપમેળે તમને ભૂખ નહીં લાગે. પણ સંયમ જરૂરી છે. સંયમ વગર યોગને સાધી નથી શકાતો. ગીતાએ યોગ શબ્દનો અર્થ મર્યાદિત ન રાખતા માણસ જ્યારે પોતાની જાતને કોઈ પણ ઉમદા તત્વ સાથે જોડે ત્યારે યોગ શબ્દનો ઉપયોગ કર્યો છે. યોગ એટલે આત્માની જાગૃતિ દ્વારા આંતરિક અને ઉચ્ચતર ચેતનામાં પ્રવેશ, એના માટેની સત્યરૂપી પદ્ધતિ એટલે યોગ. તેનો મુખ્ય હેતુ પરમ તત્વના એક તત્વને તેના સર્વોપરી મૂળમાં શોધવાનો જ છે. પરમાત્માના અનેક તત્વો છે, એમાંથી કોઈ પણ એક તત્વને શોધવા માટે આ યોગ કામ આવે છે. માણસનું આખું જીવન જ યોગયુક્ત છે. કારણ કે માણસ નિરંતર પોતાની મૂળભૂત પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે વ્યવસ્થિત રીતે સતત પ્રયત્નશીલ હોય જ છે. આમ તેમના પોતાના વ્યક્તિત્વને વિરાટ વિશ્વ, ચૈતન્ય અને પરમ તત્વ પરમાત્મા એટલે કે સચ્ચિદાનંદ જોડે એક થવું જ છે. તે માટે જ આ જીવતો હોય છે અને કર્મ કરતો હોય છે. આમ તેની સર્વ પ્રકારે સર્વ પ્રવૃત્તિ તેના સ્વ સ્વરૂપ સાથે એકતા સિદ્ધ કરવા માટે હોય છે. આ જ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય છે. આ લક્ષ્ય એટલે પોતાની જાતને જાણવી અને સ્વ સ્વરૂપમાં સ્થિર થવું અને સત્ય વિશે સભાન બનવું. આ સ્થિતિનું નામ છે. અને નૂતન જન્મ જે યોગ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. એક વખત આપણો જન્મ થઈ ચૂક્યો છે, પણ આપણે બધી જે ભ્રમણાઓમાં ભટક્યા કરીએ છીએ એમાંથી જો મુક્ત થવું હોય, 84 લાખ ફેરામાંથી મુક્ત થવું હોય તો યોગ સાધવો જરૂરી છે. અને એક વખત જો એ યોગમાં આપણે નીકળી ગયા તો સમજી લેવાનું કે આ બીજો જન્મ થયો છે. જેમ બ્રાહ્મણને જનોઈ જેને આપવામાં આવે છે ને દ્વિજ એટલે કે જ્યારે જનોઈ આપે છે ત્યારે એનો બીજો જન્મ થયો છે એવું કહેવામાં આવે છે. એમ આ યોગ દ્વારા પણ તમે યોગ સાધનામાં જો આગળ નીકળી ગયા તો સમજી લેવાનું કે તમારો બીજો જન્મ થયો છે. યોગ એ માનસિક કેળવણી માટે સર્વોત્કૃષ્ટ સાધન છે. જે માણસ યોગમાં આગળ નીકળી ગયો છે એને કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, મત્સર આ વસ્તુ ક્યાંય ફસાવી નથી શકતા. એને સુવર્ણ અને માટી એક સમાન જ હોય છે. પછી આજે દુનિયામાં માનવ સંસ્કાર એ જ સૌથી મોટો પ્રશ્ન છે. માનવ સંસ્કારમાં રોજ બરોજ
નીચો નીચો ઉતરતો જાય છે. આજે હું તમે ઘણું બધું કરીએ છીએ, છતાં આપણા સંસ્કારો છે એમાં આપણે દિન પ્રતિદિન નીચે આવતા જાય છે, આપણું સ્તર નીચે આવતું જાય છે. કદાચ આપણા સમય પહેલા 100 વર્ષ પહેલાની વાત કરીએ તો એ સમાજ અશિક્ષિત હતો, આપણા જેટલા હોશિયાર નહોતા, ભણેલા નહોતા, પણ એની પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાન આજે આપણી પાસે નથી. એ સમયમાં એ લોકો જોવા પણ આપણને ન ગમે. આટલા બધા શેમ્પુ ને એટલા બધા સોપ ને એવું બધું વાપરીને એટલા બધા મારીને તમારે જેમ આપણા જેટલા ચોખ્ખા નહોતા થતા, કપડા એટલા સુંદર પહેરવાના નહોતા, એટલા બધા સરસ મજાના મેકઅપના સાધનો પણ હતા નહીં. મેં સાંભળ્યું છે ત્યાં સુધી કે ગામડાની અંદર પીળી માટી થાય છે ને ગોરમટી કહેવાય છે. એમાં મહિનામાં એકાદ વખતે ગોરમટીથી માથું ધોવાનું, સાબુ તો હતો જ નહીં. અને મોટા ભાગના લોકોની પાસે કપડા હતા તો એને સીવડાવવાના નહોતા, ગમે તે રીતે શરીરને વીંટી લેવાના હોય. પણ છતાં એ લોકોની પાસે જે મનની શુદ્ધતા હતી, હૃદયની શુદ્ધતા, પવિત્રતા હતી, એટલા માટે આ જલારામ બાપાને ત્યાં ભગવાનને આવવું પડ્યું. અત્યારે આપણી પાસે બધી જ ચોખાઈ છે, પણ મનની મલિનતા છે ને એ જોઈને ભગવાન મારા ને તમારાથી દૂર જતો રહે છે. કે તું દેખાય છે ખૂબ જ સુંદર, બોલે છે ખૂબ જ સુંદર, તારી વાણીની અંદર ખૂબ વિવેક ઝળકે છે, પણ તારા હૃદયની અંદર શું બિરાજમાન છે ને એ આ દુનિયા નથી જોઈ શકતી, પણ હું જોઉં છું. ઈશ્વર પોતાના આસને બેઠો બેઠો મંદ મંદ મુસ્કાતો હોય છે કે વાહ વાહ પ્રાણી વાહ, શું તારી તાકાત છે. તો આ મલિનતાને દૂર કરવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો એ પણ યોગ છે. એ ગીતા કે છે, હું નથી કહેતો. આજે માણસ રોજ બરોજ નીચો ઉતરતો જાય છે. માનવ સંસ્કારનું સમગ્ર અવલંબન મન ઉપર જ છે. અને આ મન છે એ ઘણી વખત મેં જ કહ્યું છે કે વિદ્વાનો પાસેથી સાંભળીને મારી, હું જે વાત કરું છું એ ક્યાંય મારી નથી. હું તો એક લાઉડ સ્પીકર છું કે જે આ લાઉડ સ્પીકર દ્વારા તમને સંભળાય છે. મેં કોઈની પાસેથી સાંભળ્યું છે, મેં ક્યાંયથી વાંચ્યું છે, એ જ હું આપની સમક્ષ આપું છું. હું કોઈ એવો વિદ્વાન નથી કે મારું એવું કોઈ જ્ઞાન નથી કે હું તમને કોઈ પણ વસ્તુ મારી પીરસી શકું. હા, નિમિત્ત બનાવ્યું છે કે બાપાએ મને તમારી અને મારી વચ્ચે, જે હું નિમિત્ત બનીને તમને કંઈકથી કંઈક શોધીને જાણીને હું પોતે જાણવાની કોશિશ કરું છું, અને એ જ કોશિશ દ્વારા હું તમને જણાવી રહ્યો છું. ગાયના શિંગડાની માથે રાઈનો દાણો રે, એટલી વાર પણ જો મન ચોખ્ખું બને ને તો ભગવાન એકદમ નજીક છે. ભગવાન આપણાથી દૂર છે જ નહીં. એટલે વિચાર કરી લ્યો કે ગાયનું શિંગડું છે અણીવાળું હોય, રાઈનો દાણો એકદમ નાનો એવો અને પણ ગોળ હોય, શિંગડાની ઉપર રહી શકે નહીં. એટલે કહેવાનો તાત્પર્ય એ જ થાય છે કે ગાયના શિંગડાની માથે દાણો કોઈ દિવસ રહે નહીં. એટલા માટે આપણું મન છે એ કોઈ જગ્યાએ સ્થિર થાય નહીં. મન હે ચંચલ મન હે હરાયા ઢોર, મન કા કહ્યા મત માન, અરે ઓ ગમાર ઓ ગમાર ઓ ગમાર. આપણે અંદરથી આત્મા નીકળે ને એનું બહુ ઓછું માનીએ છીએ. આત્માનો અવાજ છે ને બહુ ઓછો સાંભળીએ છીએ, પણ મનનો અવાજ પહેલા સાંભળીએ છીએ. કંઈ પણ ખોટું કામ કરવા માટે નીકળો એટલે અંદર આત્મા જે બેઠેલો છે બિરાજમાન, એ તમને મને રોકશે કે ભાઈ શું કરવા જઈશ તું? ઓય તું કોણ છે? સાંભળ, હું અંદર બેઠેલો તારો ઈશ્વર, તારો આત્મા તને પોકાર કરું છું. હજી એ અંદરથી રણકાર નીકળે ને એ પેલા તો મન ઘોડેસવાર થઈ જાય અને ઘોડાના ડાબલા ડબ 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 મંડે વાગવા. આત્માનો રણકાર છે એ ક્યાંય ડાબલાના અવાજમાં, મનના ઘોડાના વેગમાં ક્યાંય ભૂલાઈ જાય છે.
અને આપણે કંઈક ખોટું કરવા, કંઈક ખરાબ કરવા માટે નીકળી જઈએ છીએ. સંસ્કારનું સમગ્ર અવલંબન એટલે કે મન કોને આધારિત છે? આ સંસ્કાર કોને આધારિત છે? તો કે એ સંસ્કાર મનને જ આધારિત છે. અને મન જ યોગ દ્વારા કેળવાય છે. સૌથી પહેલું યોગમાં કોઈ બાધક બનતું હોય તો એ મન જ બનવાનું છે. સામાન્ય કોઈ પણ ભગવાનની, માતાજીની કે ઈષ્ટને કોઈ પણને માનીએ છીએ, એની માળા કરવા જ્યારે આપણે બેસીએ તો એ માળા કરતા કરતા વિચાર કરો, તમારું મન માળામાં હોય છે, ભગવાનમાં હોય છે. આ પણ એક યોગ છે. મનને કાબુમાં કરવા માટેનો ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ કોઈ પણ પ્રકારના જપ કરવા માટેની શરૂઆત કરો તમે. અને એટલા માટે જપ કરવાનું શા માટે કહેવામાં આવે છે કે કોઈ અંધકાર હોય, જે ઓરડીની અંદર કોઈ દીવો એક ભગવાનનો ચાલુ હોય, કોઈ પણ પ્રકારનો અવાજ તમને ન સંભળાય એવી જગ્યાએ તમારે જપ કરવા, જેથી કરીને તમને ખલેલ ન પડે. કારણ કે માળા ફરતા 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 જે ભગવાનના જપ કરી રહ્યા છીએ એની સાથે મન આપણું એક ચિત્ત થવા તૈયાર થાય, એ સમયે ક્યાંક ને ક્યાંકથી સેજ અમથો પણ અવાજ આવે, એ મન વિચલિત થાય, એ મન ત્યાં પહોંચે. ત્યાંથી એ ભટકતું ભટકતું પછી અનેક પ્રકારના વિચારો એ ચડી જાય કે આહા, હું તો ઇન્ડિયામાં રહેતો હતો, હું તો આફ્રિકામાં હતો, હું તો લંડનમાં હતો ત્યારે 2 વર્ષ પહેલા કઈ જગ્યાએ હતો, એટલે વળી એ જગ્યા સામે ચિત્ર ખડું થાય. એટલે મન એને જે સિદ્ધ માણસ કરે છે એ યોગમાં વધારે આગળ નીકળી શકે છે. મન દ્વારા જ સાચો યોગ કેળવાય છે. આ સિવાય આ જગતમાં મનને કેળવવા માટે કોઈ અસરકારક સાધન કે રસ્તો નથી. મનને કાબુમાં કરવા માટે યોગ અને યોગ જ છે. એટલે જપ યોગ કહો, તપ યોગ કહો, કારણ કે આપણે અનેક વખત જન્મી ચૂક્યા છીએ, એટલે આમાં એટલું બધું ભરેલું છે. એટલે આપણે એટલું બધું વિચારતા નથી. માત્ર તમારી સમજવાની ઉંમર થઈ હોય ત્યારથી તમે વિચારો એટલે તમને તરત જ તમારું ચિત્ર સામે દેખાશે કે હું 5 વર્ષનો હતો ત્યારે મારી માતાએ મેં માટી ખાધી હતી, મારા જમણા ગાલ ઉપર 2 લાફા માર્યા હતા. તરત આપણને યાદ આવશે. એમાં નથી ક્યાંય કોઈ હાર્ડ ડિસ્કની જરૂર કે કોઈ કોમ્પ્યુટરની જરૂર, કોઈ ડેટા તપાસવાની જરૂર. અને ગમે એટલી મહેનત કરશો છતાં આમાંથી ફોર્મેટ લાગશે. એ ફોર્મેટ કરવા માટે થઈને કોઈ પણ યોગ કરશો, કોઈ સાધના કરશો, એવી જે યોગ તો ગીતા દ્વારા, યોગ સાધના દ્વારા કદાચ એને ભૂલી શકાય. આમાં ઘણું બધું ભરેલું છે, પણ ભગવાન અમુક જ વસ્તુ આપણને યાદ રખાવે છે કે કેટલા બધા જન્મો પછી પણ આપણને આગલા જન્મનું, પાછલા જન્મનું કંઈ યાદ નથી અપાવતો. એનું કારણ એક જ છે, ઈશ્વરે પડદો પાડી દીધો એટલા માટે, કારણ કે એને ખબર હતી નહીંતર આ દુનિયામાં આ જીવ જીવી નહીં શકે. માત્ર ને માત્ર મને ને તમને અમુક એવી નાની નાની બાબતો છે કે જે પૂર્વ જન્મની અંદર આપણે જન્મી ચૂક્યા છીએ અને એ આપણને ભગવાન યાદ કરાવી દે છે સમયે. તાજું જન્મેલું બાળક જે છે, એ બાળક જન્મા પછી એને સાફ કરવામાં આવે, માં પોતાની ગોદમાં લે, ગોદમાં લીધા પછી માં પોતાનું સ્તન એ બાળકના મુખમાં આપે, ત્યાં સુધીની ક્રિયા માં કરે છે. પણ તાજું જ જન્મેલું જે બાળક છે એ બાળકને કેમ ખબર પડી કે આ મારી માતાનું સ્થાન છે, એમાંથી મને દૂધ મળશે, પણ મારે એને ચૂસવું પડશે. દૂધ આપમેળે તો નહીં આવે. કદાચ 2 કે 3 દિવસ સુધી એ બાળકનું પેટ ન ભરાયું હોય તો આપમેળે એ દૂધ માના થાનમાંથી નીકળતું હોય, પણ એ બાળકને તમે જે આ મા થાન આપે છે ત્યારે તો એ બાળકને ચૂસવું જ પડશે. તો આ બાળકને કોણે શીખવાડ્યું? એ બાળક અનેક વાર જન્મી ચૂક્યું છે, અનેક વાર એમણે આ માતાના દૂધનો આહલાદક અમૃત ભરો ઘૂંટડો પીધેલો છે.
ચાલો માતાની વાત કરીએ, આપણે સમજુ છીએ, વિચારશીલ પ્રાણી છીએ, બોલી શકીએ છીએ, એટલે આ બધું કરી શકીએ. પણ જંગલની અંદર કોઈ પણ પ્રાણી એના બચ્ચાને જે જન્મ આપે છે, તો જન્મ આપ્યા પછી એની માં એ બાળકને ચાટીને સાફ કરે, પછી પોતાના આંચળ જે છે એ જ્યાં એનું બચ્ચું હોય ત્યાં લઈ જાય, એટલે બચ્ચું આપમેળે ઊભું થાય અને એ જ્યાં આંચળ છે ત્યાં જ પોતાનું મોઢું મારી અને આંચળ મોઢામાં લઈ અને એની માને ધાવવા લાગે છે. તો આ બચ્ચાને કોણે શીખવાડ્યું? ત્યાં તો કોઈ કહેવા વાળું નથી, શીખવાડવા વાળું નથી. અહીંયા તો કોઈ કહે ખરું, સાસુ હોય, પોતાની માં હોય, પોતાની બેન હોય કે કોઈ કુટુંબીજન હોય તો એમ કે હવે તારા બાળકને પેટ ભરાવ. તો એની પાછળનું તાત્પર્ય છે કે આપણને અનેક પ્રકારનું જ્ઞાન અનેક જન્મની અંદર મળેલું છે અને એ બધું આમાં પડ્યું છે, પણ એ ઈશ્વર અમુક આવી જ વસ્તુ આપણને યાદ અપાવે છે કે જે આપણને જીવવા માટે જરૂરી છે. બાકીના જ્ઞાન ઉપર એમણે પડદો પાડી દીધો હોય. હા, માતાના ઉદરમાં 9 મહિનાનું બાળક થાય એટલે એને બધી જ ખબર પડી જાય છે અને પોતાના 7 જન્મ સુધીની પાછળના એને બધી ખબર પડી જાય છે. એટલે પ્રાર્થના પણ કરે છે માતાના ઉદરમાં કે હે ઈશ્વર, મારે અહીંથી જન્મ નથી લેવો, કારણ કે હું અહીંથી જન્મ લઈશ તો વળી પાછો માયામાં ફસાઈશ અને તને ભજી નહીં શકું. પણ આ ગર્ભની અંદર ઊંધા મસ્તકે જ્યાં કીડા મને કડી રહ્યા છે, જે મળમૂત્રની જગ્યા છે એમાં હું પડ્યો છું, છતાં પણ મને ચિંતા નથી, કારણ કે અહીંયા ભગવાન તારો આશરો છે. મને તું યાદ આવે છે અને સંસારમાં હું દઈશ તું યાદ નહીં આવે. એટલે ભગવાન આપણા ઉપર પડદો પાડેલો રાખે છે. અને જો ગત જન્મની આપણને ખબર હોય કે ગયા જન્મની અંદર હું ભેંસ હતો અને પેલા ભાઈ મારા માલિક હતા ને એમણે મને બહુ મારેલો, તો બીજા જન્મમાં પછી એ ભાઈ મનુષ્ય બને ને આપણે મનુષ્ય બનીએ તો ઝઘડો ન થાય? અથવા તો ખબર પડે કે આપણા ઘરે જે બાંધેલી ભેંસ છે એ ગયા જન્મમાં આપણી માં હતી, તો આપણને ક્ષોભ થાય, શરમ થાય. એટલા માટે જ ઈશ્વરે પડદો પાડી દીધો છે કે અમુક જ વસ્તુઓને આપણને યાદ રાખે છે, અમુક વસ્તુ એ આપણને ભૂલવી દે છે. પણ આપણે વાત કરીએ છીએ મૂળ કે મનને કાબુમાં લેવા માટે યોગ સિવાય કોઈ પણ રસ્તો નથી. આજનું વિજ્ઞાન પણ એમાં સહી કરે છે. વૈજ્ઞાનિકોએ પણ સર્ચ કરીને સિદ્ધ કરી દીધું છે કે મનને કાબુમાં કરો, અને તેથી જ આજની તારીખમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે. પણ આવું બધું આપણને યાદ નથી રહેતું. આપણને જે કાયમ ઉજવવાના દિવસો છે એવા દિવસો આપણને એક દિવસની અંદર ઉજવવાની ઈચ્છા થાય. મધર કાયમ સાથે હોય છતાં એનો દિવસ આપણે એક દિવસ મધર ડે હોય ત્યારે જ ઉજવીએ, ફાધર ડે ઉજવીએ. એને તો કાયમ ઉજવવાના છે. જેના લોહી પીને આપણે મોટા થયા છીએ, જેણે પોતાનું અમૃત સિંચીને આપણને પાયું છે, પોતાની જિંદગીના અમુક વર્ષો આપણી પાછળ બરબાદ કર્યા છે, એ માવતર છે ને એના માટે એક જ દિવસ હોય? અરે એના માટે તો અનેક જન્મો લઈએ ને તો પણ એના ઋણમાંથી મુક્ત ન થવાય. તો આવો આંતરરાષ્ટ્રીય દિવસ પણ ઉજવવામાં આવી રહ્યો છે, જેથી માણસ યોગનું મહત્વ સમજે, યોગની સાધના કરવા આગળ આવે. યોગની સાધના હંમેશા મન આડું અવળું ભટકતું હોય તેને પકડી લાવી શાંત કરી દેવું, તેને શુદ્ધ કરવું, એટલે કે ચિત્ત વૃત્તિઓનો નિરોધ કરવો, તેને જ યોગનો હેતુ છે. આ યોગનો હેતુ છે આ બધી વસ્તુને એક જગ્યાએ સ્થિર કરે, શાંત કરે. ચિત્ત શુદ્ધ થયું એટલે જિંદગી જીતી ગયા. યોગ દ્વારા સૌ પોતપોતાની શક્તિ અને રુચિ અનુસાર યોગ માર્ગ અપનાવી પોતાની રીતે જીવન વિકાસ સાધી શકે છે. બુદ્ધની વાત કરીએ તો બુદ્ધે શું કર્યું હતું?
અનેક પ્રકારના યુદ્ધોને કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય તો એ જોઈ નહોતા શકતા. એટલે ત્યારે પોતાને એમ થયું કે હું કોણ છું. સ્વયંની ખોજમાં પોતે નીકળી ગયા અને એમાંથી ભગવાન બુદ્ધનો જન્મ થયો. પણ આજે આપણને બીજાની ખોજની જ વધારે જરૂર છે. સ્વયંની ખોજ માટે હું તમે ચિંતા નથી કરતા, પણ કોણ ક્યાં જાય છે, શું કરે છે, ક્યારે પાછો આવે છે, બધી જ આપણે રાહ જોઈને બેઠા હોઈએ છીએ. પણ આપણે એમાં નથી પડવું. ગીતાનું આચરણ આપણા જીવનમાં જરૂરી છે, અને એ ગીતાનું આચરણ હશે તો આ યોગની સાધના આપમેળે આપણા જીવનમાં આવશે. આજે તો યોગના અનેક પ્રકારો અસ્તિત્વમાં આવેલા છે, જેમાં હઠયોગ છે, રાજયોગ છે, લય યોગ છે વગેરે યોગ દ્વારા માણસના સામાન્ય મનોમય અને સ્થૂળ જીવનમાંથી બહાર નીકળી અને એક ઉચ્ચતર આધ્યાત્મિક ચેતના અને મહત્તર તથા દિવ્ય સત્તામાં નવો જન્મ લેવો. આમ માનવ અને તેની વૈયક્તિક ચેતનાનો દિવ્ય ચેતના સાથે સંબંધ બાંધવો એ યોગની સાધનાનું સાર તત્વ છે. હવે આજ જે આપણે કથા ચાલી રહી છે, સત્સંગ ચાલી રહ્યો છે, એમાં યોગને સમજ્યા પછી હવેનો વિષય આવે છે જ્ઞાન નિષ્ઠા અથવા જ્ઞાન યોગ. યોગ તો ખરો જ, પણ એમાં પ્રભુની નજીક જવા માટે હાથની જે કસરત કરીને યોગ કરીએ છીએ એ તો આપણા શરીરની તંદુરસ્તી માટે છે, પણ ઈશ્વરની નજીક જવું હોય તો કયો યોગ? તો કે જ્ઞાન યોગ. અને એ જ્ઞાન યોગની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. અહીંયા આપણો સત્સંગ પૂર્ણ થાય છે. આપણે ફરીથી પાછા કાલે એ જ ટાઈમે એ જ સમયે એટલે કે 6 વાગે ફરીથી મળશું અને આ સત્સંગમાં આપણે આગળ વધીશું. અત્યારે ભગવાનના ચરણમાં, બાપાના ચરણમાં એક જ પ્રાર્થના કરીએ કે બસ હવે જે કાંઈ મહામારી છે આ જગતમાં એનો જલ્દીથી નાશ થાય અને ફરીથી સત્સંગના માધ્યમ દ્વારા જે અમે ઘરે ઘરે ઓનલાઈન નેટવર્ક દ્વારા જે સત્સંગ કરી રહ્યા છે એની જગ્યાએ આ જ મંદિરમાં બધા જ ભક્તોની સાથે મળી અને પાછો સત્સંગ કરીએ એવી આપણા બધા માથે બાપા કૃપા કરે એવી બાપાના ચરણમાં પ્રાર્થના. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપીનાથ વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. कथा विसर्जन होता है सुन वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण. बोलो रामचंद्र भगवान की जय. जागन्नाथ महादेव की जय. जलाराम बापानी जय. मंदिर स्थित सर्वदेव